હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું ઘરે પાણીપુરીની તૈયારી કરી રહી છું. તમે જોઈ શકો છો કે હું અહીંયા પાણીપુરીની પ્લેટિંગ કરી રહી છું. તો આ એક જ પ્લેટિંગથી આપણે 5 થી 6 ફ્લેવરવાળી પાણીપુરી બનાવીશું. જેમ એક લારી પર હોય છે ને કે સેવપુરી, રગડાપુરી, દહીંપુરી, મસાલાપુરી, રેગ્યુલર પાણીપુરી. તો આપણે એ બધી જ જાતની આજે પાણીપુરી બનાવીશું ઘરે જ. તો વિડીયો એન્ડ સુધી જોજો, ખૂબ મજા આવશે. તો હવે ચાલો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આંબલીને ગરમ પાણીમાં રાખી દઈશું જેથી એકદમ સોફ્ટ પડી જાય. બટેકાને આપણે કુકરમાં રાખી દઈશું અને બાફા મૂકી દઈશું. બટેકા બફાય છે ત્યાં સુધી આપણે પૂરીઓની તરી લેશું. આ પાણીપુરીની પૂરી માર્કેટમાં તૈયાર મળે છે. આ 20 રૂપિયાનું પેકેટ મળે છે. 20 રૂપિયામાં લગભગ 45 થી 50 નંગ પૂરીઓ મળે છે. તો તમે પણ આને ટ્રાય કરી શકો છો. તો અહીંયા હું 1 બાય 1 બધી જ પૂરી ફ્રાય કરી રહી છું. તો અહીંયા હવે પૂરીઓ તૈયાર છે અને બટેકા પણ બફાઈ ગયા છે. તો હવે આપણે એ જ કુકરમાં વટાણા બાફવા મૂકી દઈશું. વટાણામાં જરૂરિયાત પ્રમાણે થોડું પાણી એડ કરું, એમાં હળદર પાવડર અને મીઠું એડ કરું અને બાફવા રાખી દેવા. ત્યારબાદ આપણે કાળા ચણા પણ બાફવા રાખી દઈશું. તેમાં જસ્ટ આપણે મીઠું એડ કરીશું. તો હવે ચણા અને વટાણા બફાઈ ગયા છે તો તેને આપણે સાઈડમાં કાઢી લઈશું. તો હવે આપણે ગ્રીન ચટણી તૈયાર કરીશું. ગ્રીન ચટણી માટે આપણે ધાણા લઈ લઈશું અને ફુદીનો લઈ લઈશું અને મરચાં લઈ લઈશું. તો અહીંયા મેં 4 મરચાં કટ કરી લીધા છે. ત્યારબાદ આમાં જરૂર પ્રમાણે મીઠું એડ કરીશું. હવે આ બધાનો એક ફાઇન પેસ્ટ તૈયાર કરીશું. હવે એમાં જરૂર લાગે તો 2-3 ચમચી પાણી એડ કરું અને આઈસ ક્યુબ પણ એડ કરવા જેથી આનો ગ્રીન કલર એકદમ ચડવાઈ રહે. તો આ ચટણી તૈયાર છે. હવે આપણે ગળી ચટણી બનાવીશું. તેના માટે આપણે આંબલીના પાણીમાં ગોળ એડ કરીશું અને ગરમ કરીશું જેથી ગોળ મેલ્ટ થઈ જાય. ત્યારબાદ તેમાં કશ્મીરી લાલ મરચું પાવડર, રેડ ફૂડ કલર અને મીઠું એડ કરીશું. તો અહીંયા આપણી ગળી ચટણી પણ તૈયાર છે. તો હવે આપણે પાણીપુરીનું રેગ્યુલર પાણી બનાવીશું. તેના માટે 1 લીટર આરોનું ચિલ્ડ વોટર લેશું. તેમાં આપણે 4 થી 5 ચમચી ગ્રીન ચટણી એડ કરીશું. ત્યારબાદ આ શ્રીજીનું પાણીપુરી પેકેટ તૈયાર મળી છે. તો આ પેકેટને આપણે કટ કરીને બધું એડ કરી લેશું. આમાં બધી જ વસ્તુ એડ હોય છે એટલે હવે બીજું કશું એડ કરવાનું રહેતું નથી. પાણીને જસ્ટ થોડું ચાખી લેવું. મીઠું ઓછું લાગે તો જરાક મીઠું એમાં એડ કરી લેવું. તો લાસ્ટમાં કોથમીર અને અનિયન એડ કરી લીધું છે. તો આ પાણી હવે તૈયાર છે. તો હવે આપણે બટેકાનો માવો બનાવીશું. તેના માટે બધા બટેકા લઈ લઈશું અને હાથથી રફલી મેશ કરી લઈશું. તેમાં આપણે હવે કાળા ચણા એડ કરીશું અને બધું જ એકવાર મિક્સ કરી લઈશું. ત્યારબાદ આપણે આંબલીની ચટણી એડ કરીશું, મરચું પાવડર એડ કરીશું, મીઠું એડ કરીશું અને ધાણા જીરું એડ કરીશું. હવે આપણે જે પાણીપુરીનું પાણી બનાવ્યું હતું 2 ચમચા પાણીપુરીનું પાણી પણ એડ કરીશું અને આ બધું જ હવે મિક્સ કરી લઈશું અને ઉપરથી લાસ્ટમાં કોથમીર એડ કરીશું. તો આ માવો હવે તૈયાર છે. તો હવે આપણે રગડો બનાવીશું. અહીંયા રગડામાં આપણે પહેલેથી જ હળદર અને મીઠું એડ કર્યું હતું. તો અત્યારે જસ્ટ આપણે ગ્રીન ચટણી એડ કરીશું, કોથમીર એડ કરીશું અને સંચર પાવડર એડ કરીશું અને બધું જ હવે મિક્સ કરી લઈશું. તો અહીંયા આપણો રગડો પણ તૈયાર છે. તો હવે પાણીપુરીની બધી જ તૈયારી થઈ ગઈ છે. તો લાસ્ટમાં આપણે પ્લેટિંગ કરી લઈશું. તો હવે તમને મન ફાવે એવી રીતે ફ્લેવરફુલ પાણીપુરી બનાવીને ટ્રાય કરી શકો છો. મેં તો અહીંયા બધું જ ટ્રાય કર્યું હતું. દહીંપુરી, મસાલાપુરી, ગળીપુરી, રગડાપુરી, રેગ્યુલર પાણીપુરી, સેવપુરી. તો અહીંયા બધું જ હું રેકોર્ડિંગ કરત તો વિડીયો ઘણો લાંબો થઈ જાત. તો તમને આ પાણીપુરીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને રોજે રોજ મારા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પણ જરૂરથી પ્રેસ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.